નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિશે ગણિત ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન ભાગ 2 જોઈશું. અગાઉ આપણે સ્વાધ્યાય 9.1 શીખી ગયા. હવે સ્વાધ્યાય 9.2 આનો પહેલો દાખલો છે. 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ A બરાબર 80, ગામ B બરાબર 120, ગામ C બરાબર 90, ગામ D બરાબર 40 અને ગામ E બરાબર 60. તો એક આવું ચિહ્ન હોય તો એ 10 પ્રાણીઓ દર્શાવે છે. એક કેટલા પ્રાણીઓ દર્શાવે છે? 10 પ્રાણીઓ. દર્શાવે છે. તો આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. એનો પહેલો પ્રશ્ન છે, ગામ E માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ A કે C? તો પહેલા આપણે ચિત્ર આલેખ તૈયાર કરીએ. તો પહેલા ગામ પ્રાણી દર્શાવતા ચિહ્નો આવું ચિહ્ન હોય, આ ચિહ્ન છે 10 પ્રાણી દર્શાવે. ગામ A, ગામ A ની અંદર કેટલા છે? 80 પ્રાણીઓ છે. તો આપણે એના માટે ચિહ્નો કેટલા જોડવા પડશે? 8, કારણ કે એક ચિહ્ન બરાબર એક ચિહ્ન, બીજું ચિહ્ન, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. ગામ B માટે ગામ B ની અંદર 120 પ્રાણીઓ છે. તો એના માટે કેટલા ચિહ્નો દર્શાવે છે? 12 ચિહ્નો દર્શાવે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ગામ C 9 પ્રાણીઓ છે. તેના માટે આપણે 9 ચિહ્નો દર્શાવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ગામ B માં કેટલા પ્રાણીઓ છે? 40. તો એના માટે કેટલા ચિહ્નો દર્શાવે છે? 4. 1, 2, 3,
ઈ માટે 60 પ્રાણીઓ છે એના માટે 6 ચિહ્નો દર્શાવે છે. 3 4 5 6 તો આ પ્રમાણે આપણે ચિત્ર આલેખ પ્રાણીનો દોરી શકીએ છીએ. આ ચિત્ર આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ગામ પહેલો પ્રશ્ન છે ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવે છે? 1 2 3 4 5 અને 6. તો આપણે જવાબ લખીએ. ગામ ઈ માટે માટે 6 ચિહ્નો દર્શાવવા પડશે. બીજા પ્રશ્નનો જવાબ લખીએ આપણે. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો ચિત્ર આલેખ પરથી આપણે ખ્યાલ આવે છે કે ગામ બી ની અંદર સૌથી વધુ પ્રાણીઓ છે. કયા ગામની અંદર? ગામ બી ની અંદર સૌથી વધુ પ્રાણીઓ છે. ગામ બીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. તો અન્ય ગામ કરતો ગામ બી ની અંદર સૌથી વધુ પ્રાણીઓ છે. કેટલા છે? 120. હવે સી નંબરનો પ્રશ્ન છે કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ એ કે ગામ સી? ગામ એ કે ગામ સી? તો ગામ એ કેટલા છે? ચિહ્નો 1 2 3 4 5 6 7 ને 8. ગામ સી નો 1 2 3 4 5 6 7 8 ને 9 છે. તો ગામ સી ની અંદર ગામ એ કરતો વધુ પ્રાણીઓ છે. ગામ સી નો ગામ એ કરતો વધુ પ્રાણીઓ છે. હવે દાખલા નંબર 2 જોઈએ. કોષ્ટકમાં શાળાના જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. એ કોષ્ટકના આધારે આપણે ચિત્ર આલેખ રજૂ કરીએ. એક્ઝામ્પલ નંબર 2. વર્ષ આપેલું છે 1996. વિદ્યાર્થીઓની સંખ્યા છે 400. તો વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણે કોષ્ટક નહીં. વર્ષ વિદ્યાર્થીની સંખ્યા ને આવું ચિહ્ન છે બરાબર કેટલા વિદ્યાર્થી? 16 વિદ્યાર્થી. તો 1999 ની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 400. તો કેટલા ચિહ્નો આવશે? 4 આવશે.
ત્યારબાદ 1998 1998 ની અંદર 535 વિદ્યાર્થીઓ સંખ્યા આપી છે તો 5 પૂર્ણ ચિહ્ન આવશે અને 1 અડધું ચિહ્ન આવશે. બે હજાર ની અંદર 472 વિદ્યાર્થીઓની સંખ્યા છે તો 472 4 ચિહ્નો ત્યારબાદ 2002 600 વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે ચિહ્નો આવશે 6 ચિહ્નો આવશે. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 623 તો અહીંયા 6 પૂર્ણ ચિહ્નો અને 1 અડધું ચિહ્ન આવશે. તો એના પરથી આપણે ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. 2002 ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? 2002 ની સાલ તો 1 2 3 4 5 અને 6. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે E. 2002 ની સાલમાં બીજા નંબરનો પ્રશ્ન છે 1998 ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર છે? તો 1998 તો 5 પૂર્ણ ચિહ્ન અને 1 અડધું ચિહ્ન અધૂરું ચિહ્ન. સીધો જવાબ તો 5 પૂર્ણ ચિહ્ન અને
એટલે કે 5 પૂર્ણ સંકેત ને 1 અપૂર્ણ સંકેત કહેવાય. અધૂરું ચિહ્ન કહો કે અપૂર્ણ સંકેત. અહીંયા 6 પૂર્ણ સંકેતની જરૂર પડે છે. ત્યારબાદ બી નંબરનો પ્રશ્ન છે, દરેક ચિહ્ન 50 વિદ્યાર્થી દર્શાવે તે રીતે બીજા કોઈ ચિહ્ન પસંદ કરી બીજો ચિત્ર આલેખ તૈયાર કરો. કયું ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ છે? હવે આપણે 100 વિદ્યાર્થીઓ બરાબર આવું ચિહ્ન લીધું, તે જ રીતે 50 વિદ્યાર્થીઓ બરાબર કોઈ પણ એક ચિહ્ન પસંદ કરવાનું અને વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવાની. જેવી આપણે ચિહ્ન બદલી નાખીએ અને એક ચિહ્ન બરાબર 50. ધારો કે આવું ચિહ્ન છે બરાબર 50 વિદ્યાર્થી. તો 1996 400 વિદ્યાર્થીઓની સંખ્યા હતી, તો કેટલા ચિહ્નો આવશે? 8 આવશે. 535 10 ને એક અધૂરું ચિહ્ન આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 35 છે જે અધૂરું ચિહ્ન આવશે. 2472 જે 9 પૂર્ણ સંકેત આવશે. 2 3 4 5 6 7 8 9 એટલે જે 472 એટલે 9 પૂર્ણ સંકેત ને અધૂરો સંકેત. અધૂરું ચિહ્ન કહો કે અધૂરો સંકેત. 2002 ની સાલનો 600 વિદ્યાર્થીઓ છે, તો 12 સંકેત આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 2004 માં 623 છે. તો આ ચિત્ર આલેખ તૈયાર થઈ ગયો. આ ચિત્ર આલેખ આપણે પ્રથમ ચિત્ર આલેખ જોયો એના કરતો વધુ માહિતીપ્રદ છે. બીજા પ્રશ્નનો જવાબ કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ છે? તો આલેખ બી છે એ વધુ માહિતીપ્રદ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9.3 સમજીએ. એમાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલો છે. આ લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું અને ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો અહીં આપણને વર્ષ અને ઘઉં 1000 ટનમાં એનો આપણને લંબ આલેખ આપેલો છે. તો બે પ્રશ્નોના જવાબ આપવાના છે. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, તો આલેખ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે 2002ની સાલમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. અને બીજો પ્રશ્ન છે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું, તો 1998ની સાલમાં
વર્ષ 1998ની સાલમાં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. એ કેટલું હતું? 15,000 ટન. અને 2002ની સાલમાં ઉત્પાદન કેટલું હતું? 30,000 ટન. આમ સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન 2002ની સાલમાં અને સૌથી ઓછું ઉત્પાદન 1998માં. તો આલેખ ઉપરથી આપણે અગાઉ જોઈ ગયા કે આલેખ દોરવાથી શું ફાયદો થાય છે, તો માહિતીને સરળતાથી સમજી શકાય છે. તો આપણને તરત જ આલેખ જોતો ખ્યાલ આવે છે કે કયા વર્ષમાં સૌથી વધુ ઉત્પાદન થયું છે અને કયા વર્ષમાં સૌથી ઓછું ઉત્પાદન થયું છે. તો આપણે 2 પ્રશ્નોના જવાબ આપ્યા. હવે દાખલા નંબર 2, લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. તો એના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં વેચેલા શર્ટની સંખ્યા અને સોમવારથી શનિવાર એટલે કે દિવસો આપેલા છે. તો ઉપરનો લંબ આલેખ, પહેલો પ્રશ્ન છે, ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે. બી નંબરનો પ્રશ્ન છે, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? આડી હરોળ એટલે એક્સ ધરી ઉપર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? તો એક્સ ધરી પર આડી હરોળ પર 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. બીજા પ્રશ્નનો જવાબ થશે. સી નંબરનો પ્રશ્ન છે, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તો આલેખ જો તો આપણને ખ્યાલ આવશે કે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે. તો શનિવારના દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે. તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે એ પણ આપણે શોધવાનો છે. તો તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે જોઈએ તો 60 શર્ટ. આપણે સીધી લીટી દોરીએ તો 60 શર્ટ તે દિવસે વેચાયા છે. ત્યારબાદ ડી નંબરનો પ્રશ્ન, કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો આલેખ પરથી આપણે જોઈએ છીએ કે મંગળવારના દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે. ઈ નંબરનો પ્રશ્ન છે, ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? તો ગુરુવારે જોઈએ તો 35 શર્ટ વેચાયા છે. ગુરુવારે કેટલા શર્ટ વેચાયા છે? 35 શર્ટ. તો ઈ નંબરના પ્રશ્નનો જવાબ શું આવશે? તો 35 શર્ટ વેચાયા છે ગુરુવારે. હવે પ્રશ્ન નંબર 3, લંબ આલેખનું અવલોકન કરો જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા એટલે કે 6 માસિક પરીક્ષા હોય એની અંદર જુદા જુદા વિષયોમાં મેળવેલ માર્ક્સ દર્શાવતો આલેખ આપેલો છે. તો એ આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો લંબ આલેખ છે એ કઈ માહિતી આપે છે? જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સની માહિતી આપે છે. જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સની માહિતી આપે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. તો આલેખ પરથી આપણે જોઈએ છે કે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. કેટલા મેળવ્યા છે? 80 માર્ક્સ મેળવ્યા છે. બાકીના અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રની અંદર 40. આમ હિન્દી વિષયની અંદર એને સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સૌથી ઓછા માર્ક્સ તેણે મેળવ્યા હોય તે વિષય લખો. તો સૌથી ઓછા માર્ક્સ કયા વિષયમાં મેળવ્યા છે? સમાજશાસ્ત્ર વિષયની અંદર સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે. ચોથા નંબરના પ્રશ્નનો જવાબ આપીએ. દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો. દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો. આપણે અગાઉ જોઈ ગયા કે હિન્દીની અંદર કેટલા માર્ક્સ મળ્યા છે? 80 માર્ક્સ. અંગ્રેજીની અંદર જોઈએ તો 60 માર્ક્સ. ગણિતની અંદર જોઈએ તો આલેખ પરથી સ્પષ્ટ થાય કે 70 માર્ક્સ મેળવ્યા છે. વિજ્ઞાનની અંદર જોઈએ તો 50 માર્ક્સ
અને સમાજશાસ્ત્રની અંદર જોઈએ તો કેટલા માર્ક્સ મેળવ્યા છે? 40 માર્ક્સ મેળવ્યા છે. આમ જુદા જુદા વિષયોમાં હજી જે જુદા જુદા માર્ક્સ મેળવ્યા છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.3 પૂર્ણ થાય છે. જે તમારે ચોપડાની અંદર 9.2 અને 9.3 છે એ ચોપડાની અંદર લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્વાધ્યાય 9.4 સમજીએ. પહેલો દાખલો છે, શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો. પસંદગીની પ્રવૃત્તિ: રમવું, વાર્તાની ચોપડી વાંચવી, ટીવી જોવું, સંગીત સાંભળવું, ચિત્ર દોરવું. એના સામે વિદ્યાર્થી સંખ્યા રમવો 45 વિદ્યાર્થીઓ, વાર્તાની ચોપડી વાંચવી 30 વિદ્યાર્થીઓ, ટીવી જોવું 20 વિદ્યાર્થીઓ, સંગીત સાંભળવું 10 વિદ્યાર્થીઓ, ચિત્ર દોરવું 15. એક એકમ લંબાઈ ધરાવતા 5 વિદ્યાર્થીઓ લઈ ઉપર દર્શાવેલ માહિતીનો લંબ આલેખ આપણે દોરવાનો છે અને કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે તે આપણે શોધવાનું છે. તો આપણે આલેખ દોરીએ. આલેખમાં આપણને ખ્યાલ છે કે x ધરી છે એ આડી અવરોહમાં દોરાય. આ x ધરી આપણે દોરીએ. તો આલેખ છે એ આલેખ પત્રમાં દોરવાનો હોય, પરંતુ આપણે અહીંયા બોર્ડ પર દોરીએ છીએ. આ y ધરી, x ધરી, આ y ધરી. વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લઈએ y ધરી પર. અને અહીંયા પસંદગીની પ્રવૃત્તિ S ધરી પર પસંદ. તો પ્રવૃત્તિની અંદર રમવું છે. બીજું છે વાર્તા. વાર્તા વાંચન, ટીવી, ટીવી જોવું. ચોથા નંબરની પ્રવૃત્તિ છે સંગીત સાંભળવું. પાંચમા નંબરનું પ્રવૃત્તિ ચિત્ર દોરવું. વિદ્યાર્થીની સંખ્યા આપણે પહેલા પ્રમાણમાં બરાબર શું લેશું? એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ. એક એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ. x અક્ષ અને y અક્ષના છેદબિંદુને શું કહે છે? ઉગમ બિંદુ. સરખા કાપા કરી દઈએ. પાંચ, 10, 15, 20, 25, 30, 35, 40 ને 45. રમવું છે તો રમવું વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 45. તો આ રીતે x ધરી પર બીજા લંબચોરસ સ્તંભ દોરવામાં આવે.
ત્યારબાદ વાર્તાની જો આપણે વાર્તાની ચોપડી વાંચવી કેટલા વિદ્યાર્થીઓને કહે 30 વાર્તા વાંચન 30 ટીવી જો 20 વિદ્યાર્થી તો 20 संगीत सांभळो 10 विद्यार्थी અને ચિત્રદૂર 15 વિદ્યાર્થી આ રીતે આપણે ગ્રાફ પેપરની અંદર સ્તંભ આલેખ દોરી શકીએ છીએ. અહીં આપણે સ્તંભને દર્શાવવા માટે સીજી પણ કરી શકાય છે. તો આપણે આ સ્તંભ આલેખ રજૂ કર્યો તો કઈ આ સ્તંભ આલેખ પરથી આપણને ખ્યાલ આવશે કે કઈ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ રમત સિવાય પસંદ કરે છે. રમતમાં સૌથી વધુ 45 વિદ્યાર્થીઓ છે. એના સિવાય કઈ પ્રવૃત્તિની અંદર રમત સિવાય વધુ તો વાર્તાની ચોપડી વાંચવી એવી વાર્તા વાંચન વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે. જવાબ શું આવશે? રમત સિવાય વાર્તા વાંચન વધુ પસંદ કરે છે વિદ્યાર્થીઓ. રમત સિવાય વિદ્યાર્થીઓ રમત સિવાય વાર્તા વાંચન વધુ પસંદ કરે છે. चलो एक जो આપણે एग्जांपल લઈએ. एग्जांपल नंबर 2. એક દુકાનદાર સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતીય ચોપડીઓની માહિતી નીચે દર્શાવેલ છે. તો જે ચોપડીઓ પેલા દિવસો છે એ y ધરી પર આપણે લઈશું અને સંખ્યા છે દિવસો છે એ x ધરી પર લઈશું અને સંખ્યા છે એ y ધરી પર દર્શાવીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્તંભ આલેખ દોર્યો એ આપણે ગ્રાફ પોથીની અંદર દોરવાનો રહેશે. બીજો એક્ઝામ્પલ છે y ધરી x ધરી પ્રમાણમાં પસંદ કરવાનું છે. તો પ્રમાણમાં y અક્ષ પર એક લંબાઈ બરાબર 10 ચોપડીઓ
एकम बराबर 200 रविवार सोमवार मंगलवार बुधवार गुरुवार और शुक्रवार। एक एक बराबर एक जोड़ दिए 10 10 1 3 4 5 6 7 20 30 40 50 60 संख्या तो संख्या 5 9 10 तो रविवार 65 तो 60 અને 60 ની વચ્ચે આવશે 65 सोमवारे 40 मंगलवार 30 बुधवार 50 गुरुवार 20 ने शुक्रवार 70 तो आ રીતે આપણે આલેખ જોઈ શકીએ કે જે તમારે વિદ્યાર્થી મિત્રો પરિચિત ગ્રાફ છે એની અંદર આ આલેખ તમારે